નમસ્કાર, ભક્તિ સંદેશની આ યાત્રામાં આપનું સ્વાગત છે। હું છું ખ્યાતિ। આજે છે અમાસ અને આવતીકાલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે। સાથે જ શરૂ થઈ રહ્યું છે નવું વર્ષ। ત્યારે આ અમાસ પર કેવા ઉપાય આપને અપાવશે દુઃખ દરિદ્રતાથી મુક્તિ અને આ વર્ષમાં આપના પર શું વિશેષ પ્રભાવ પડશે? ઉપરાંત જપ તપ અને ઉપાસનાના પર્વમાં કેવી રીતે કરશું ઉપાસના અનુષ્ઠાન એ અંગે જાણીશું આજની આ ભક્તિ સંદેશની યાત્રામાં। मार्च शनिवारથી હિન્દુ નવ વર્ષ વિક્રમ સંવત 2072 ની શરૂઆત થઈ રહી છે। જ્યોતિષીઓ મુજબ આ સંવતનું નામ તિલક છે। વળી આજ દિવસથી શરૂ થઈ રહી છે ચૈત્રી નવરાત્રી। આપણા ધર્મ ગ્રંથો અને શાસ્ત્રોમાં આ દિવસોનો વિશેષ પ્રભાવ વર્ણવવામાં આવ્યો છે। ત્યારે આપણે જાણીએ શક્તિના મહાપર્વની કેટલીક અજાણી વાતો। ચૈત્રી એકમ એટલે ગુડી પડવો, જે નવું વર્ષ પણ કહેવાય છે। નવરાત્રીનો પ્રારંભ થતો હોવાથી ઘટ સ્થાપન કરવાનો સમય સવારે 6:30 થી સાંજના 7:45 સુધી ખૂબ જ શ્રેષ્ઠ સમય માનવામાં આવ્યો છે। ચૈત્રી નવરાત્રી એટલે નવરાત્રીઓનું પર્વ। વર્ષમાં 4 વખત આવે છે માં શક્તિનું આ મહાપર્વ। હિન્દુ મહિના પ્રમાણે આસો, ચૈત્ર, મહા અને અષાઢ મહિનામાં ઉજવાતી નવરાત્રી શક્તિ સંપ્રદાયની વિવિધ પ્રચલિત રીતો પ્રમાણે ઉજવવામાં આવે છે। આધ્યાત્મિક દ્રષ્ટિએ ચૈત્રી નવરાત્રીનું મહત્વ સવિશેષ છે। ચૈત્ર સુદ પૂનમથી શરૂ થતી ચૈત્રી નવરાત્રીમાં મા અંબાજીના પવિત્ર સ્થાન અંબાજીના ચાચર ચોકની યજ્ઞશાળા ખાતે સચંડી યજ્ઞ તથા અન્ય પૂજા અર્ચના આયોજિત કરાય છે। ચૈત્ર નવરાત્રીમાં દેવી દર્શન, હોમ હવન અને માનસિક પૂજા અર્ચનાનું ખૂબ જ મહત્વ છે। ઘણા લોકો 8 દિવસ અને 9 રાત્રિ સુધી એક પાત્રમાં જવારા વાવી અખંડ દીપ પ્રજ્વલિત કરી માં શક્તિની આરાધના કરતા હોય છે। ચૈત્ર નવરાત્રી વસંત ઋતુમાં આવતી હોવાથી તેને વાસંતી નવરાત્રી કહેવાય છે। ચૈત્ર મહિનાની નવરાત્રીના 8મના દિવસે શક્તિ સ્વરૂપમાં ભવાનીનું પ્રાગટ્ય થયું હોવાથી આ નવરાત્રીનું વિશેષ મહત્વ છે। ચૈત્ર નવરાત્રીમાં દાન, પૂજન તેમજ દેવીની આરાધના જરૂરથી કરવી જોઈએ। આ દિવસે ભગવાન નારાયણના નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું, જેમાંથી સૃષ્ટિના રચયિતા બ્રહ્મદેવનું પ્રાગટ્ય થયું। સ્કંદના વર્ણન મુજબ અશ્વિન મહિનાના નોરતાએ બ્રહ્માજીનો દિવસ શરૂ થાય છે અને ચૈત્રી નવરાત્રીએ તેમનો દિવસ પૂર્ણ થાય છે, એટલે કે રાત્રિ શરૂ થાય છે। ચૈત્રી નવરાત્રીની નવમીએ ભગવાન શ્રી રામચંદ્રજી પ્રગટ્યા, તેથી જ નવરાત્રીને રામ નવરાત્રી પણ કહેવાય। માતા શક્તિએ જુદા જુદા રૂપ લઈ નિર્ણાયક કાર્યો સંપન્ન કર્યા, તેથી તે અલગ અલગ નામે પૂજાય છે। શરીર તથા આસપાસની આસુરી શક્તિના નાશ માટે દુર્ગા સ્વરૂપનું પૂજન કરવું જરૂરી છે અને પૂજન દરમિયાન મા પાસે સાચા ભાવથી દેવી શક્તિ મેળવવા નવ સ્વરૂપ નવ દુર્ગાનું પૂજન કરી શક્તિ મેળવવી જરૂરી છે। ચૈત્રી નવરાત્રીમાં શ્રીદેવી સુક્તમ, શક્રાદિ સ્તુતિ તથા દુર્ગા સપ્તશતીના પાઠ કરવા સર્વ પ્રકારે લાભદાયી છે અને આ પાઠનું શ્રવણ માત્ર કોઈ પણ જીવનું જીવન સુખમય બનાવી શકે છે। ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ। ચૈત્ર માસનો પ્રારંભ થઈ રહ્યો છે। આજે છે શુક્રવાર અને અમાસનો સંયોગ, જેથી કહી શકાય કે માતાની કૃપા મેળવવાનો અવસર આવે તે પહેલા આવ્યો છે દરેક દેવની કૃપા મેળવવાનો અવસર। આજના દિવસે કેટલાક એવા ઉપાય છે જે કરવામાં આવે તો દેવોની કૃપા ચોક્કસથી મળે છે। ત્યારે આપણે આગામી સમયમાં માતૃભક્તિમાં એક ધ્યાન થઈએ તે પહેલા આજના શુભ સંયોગ પર કેવા ઉપાયથી આપણને શું લાભ મળી શકે તે જાણી લઈએ।
શુક્રવાર અને અમાસનો યોગ. શુભ સંયોગ પર કરો સરળ ઉપાય. પીપળાની પૂજાથી દૂર થશે દુઃખ. અમાસ પર મંત્રની સાથે જ શિવનું ધ્યાન ધરવું. ત્યારબાદ જળમાં દૂધ અને કાળા તલ મેળવી આ જળને પીપળાના મૂળમાં અર્પિત કરવું. પીપળામાં ભગવાનનો વાસ માનવામાં આવે છે. આથી જ આ ઉપાયથી દુઃખ અને પરેશાનીઓ દૂર થાય છે. આ વખતે શુક્રવાર અને અમાસનો દિવસનો શુભ સંયોગ બને છે. આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન વગેરે નિત્યકર્મોથી નિવૃત્ત થઈ સફેદ વસ્ત્ર ધારણ કરવા. ત્યારબાદ કોઈ એવા પવિત્ર સ્થાને જવું કે જ્યાં પીપળો હોય. પીપળાને પ્રણામ કરી ચોખા, પુષ્પહાર, કંકુ વડે તેની પૂજા અર્ચના કરવી. પૂજા સામગ્રી અર્પિત કરતી વખતે મંત્ર જાપ કરવો અતિ શુભકારક માનવામાં આવે છે. શિવજીનું સ્મરણ કરતા કરતા દૂધ અને તલ મેળવેલ જળ પીપળાના થડમાં અવશ્ય ચઢાવવું. જો મંત્રની વાત કરવામાં આવે, નેત્ર સ્પંદ દાંજી દુઃખ દુઃખ સ્વર્વપન દુર્વચિંતનમ શક્તાનમ ચ સમુદ્ર યોગ ભત્તશ્રી ત્વમ ક્ષમસ્વે મે. આ મંત્રનો જાપ કરવાથી શુભ ફળ મળે છે. આ ઉપરાંત અન્ય એક મંત્ર છે, ઓમ શર્વાય નમઃ. અહીં શર્વ અર્થાત કષ્ટને હરનાર. જો આ મંત્રનો પણ જાપ કરવામાં આવે તો કષ્ટો દૂર થાય છે. મંત્ર સાથે જળ અર્પિત કર્યા પછી મીઠાઈનો ભોગ લગાવો. ધૂપ દીપથી શિવજીની આરતી કરવી. પીપળામાં ચડાવેલ થોડું જળ ઘરે લઈ આવો અને ઘરમાં છાંટવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. હવે વાત કરીએ રોગોથી મુક્તિ મેળવવા હનુમાનજીને ભજવાની. તો અમાસની સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી નિત્ય કર્મથી નિવૃત્ત થઈને પવિત્ર થઈ જવું. હવે જે વ્યક્તિને રોગ થયો હોય તેના કપડાનો દોરો કાઢો અને તેને રૂની સાથે ભેગી કરી દિવેટ બનાવો. પછી એક માટીના દીવમાં એ દિવેટ મૂકી ઘીનો દીવો પ્રગટાવો. આ દીવો હનુમાનજીના મંદિરમાં પ્રગટાવવાથી હનુમાન ચાલીસા કરવાથી રોગમાંથી મુક્તિ અવશ્ય મળે છે. ધન સંબંધી બાધાઓ દૂર કરો. અમાસ ઉપર કોઈ એવા મંદિરમાં જાઓ કે જ્યાં પીપળો હોય. પોતાની સાથે જનેઈ, સંપૂર્ણ પૂજા સામગ્રી, પીપળાનું પૂજન કરો, જનેઉ અર્પિત કરો. સાથે જ ભગવાન શ્રી હરિના મંત્રનો જાપ કરો અને ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરો. પીપળાની પરિક્રમા કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરવાથી પિતૃદેવોની કૃપા પ્રાપ્ત થાય છે. આમ અમાસ પર આ સરળ ઉપાય કરતા જ જીવનમાં સુખાકારીનો સંચાર થાય છે. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ. નવરાત્રી માતાને ભજવાનો શ્રેષ્ઠ અવસર છે. આ નવરાત્રીએ આપ પણ આપનો ભાગ્યોદય કરી શકો છો. જપ, તપ અને ઉપાસના થકી જેના માટે શ્રેષ્ઠ છે. યંત્ર અને મંત્રની ઉપાસના જે અપાવશે આપને સુખ, સમૃદ્ધિ અને સંપદા. કેવી રીતે? આવો જાણીએ શાસ્ત્રીજી જલ્પેશ મહેતા પાસેથી. વિદ્યુદ્ધામ સમપ્રભા મૃગપતિ સ્કંધ સ્થિતામ ભીષણામ કન્યાભીકરવાલખેદ વિલસત દસ્તા વિરાસેવિતામ હસ્તૈશ્ચક્ર ગદાસિખેદ વિશિખામ ચાપમ ગુણમ તર્જનીમ વિભ્રાણામ અનલાત્મિકામ શશિધરામ દુર્ગામ ત્રિનેત્રામ ભજે. પરાંબિકા ભગવતી રાજરાજેશ્વરી જે તમામ પ્રકારના મનવાંચિત ફળ મનુષ્યને પ્રાપ્ત કરાવે છે. મનુષ્ય જન્મ ધારણ કર્યા પછી દૈવી શક્તિ, માતૃશક્તિ, પિતૃશક્તિ જ્યાં સુધી આપણને કવર ન કરે ત્યાં સુધી મનુષ્યને શુભ ફળની પ્રાપ્તિ નથી થતી હોય. જન્મ ધારણ કર્યા બાદ દરેક પ્રકારની ગતિવિધિઓમાંથી મનુષ્યને પસાર થવું પડે છે અને તે જ આવનારી નાની મોટી જીવનની મુશ્કેલીને દૂર કરવા માટે આપણા શાસ્ત્રની અંદર ઘણા બધા તેના ઉપાયો બતાયા. પર્વ, તહેવારો, તિથિ, વાર પ્રમાણે આપણે તે ઉજવતા હોઈએ. આજે આપણે વાત કરીશું ખાસ ચૈત્રી નવરાત્રીનો જે પ્રારંભ થવા જઈ રહ્યો છે તે ચૈત્રી નવરાત્રીમાં વિશેષ કરીને આપણે કેવી રીતે જ્ઞાન અર્જિત કરી શકીએ છીએ. વેપાર ઉદ્યોગમાં જો મુશ્કેલી ઉપસ્થિત થઈ હોય તો તે વેપાર અને ઉદ્યોગને આપણે કેવી રીતે સુદ્રઢ બનાવી શકીએ છીએ. જો પરિવારમાં ક્લેશ અને કંકાશ વધતો જતો હોય તો તેને આપણે કેવી રીતે નાથવો તે પણ આ ચૈત્રી નવરાત્રી દ્વારા આપણે તે
તે દૂર કરી શકીએ છીએ. એટલે કે ટૂંકમાં કહીએ તો ઘણું બધું પ્રાપ્ત કરવા માટેનો શ્રેષ્ઠ અવસર એટલે કે આવનારા 10 દિવસો એ તમામ પ્રકારે લાભદાયી ફળદાયી બની રહેશે. સાથે સાથે જ વિદ્યાર્થી અવસ્થાથી લઈ અને જે પ્રૌઢ અવસ્થા જે લોકોએ સિદ્ધિની પ્રાપ્તિ કરવી છે, માત્ર ને માત્ર મોક્ષની જેને કામના છે, તેવા લોકો માટે પણ ચૈત્રી નવરાત્રી એ શુભદાયી બની રહેશે. મિત્રો, શું છે ચૈત્રી નવરાત્રી? સૌ પ્રથમ પ્રશ્ન મનમાં ઉપસ્થિત થાય તો 12 મહિના પ્રમાણે દરેક 4 મહિને આવનારી નવરાત્રી, આવનારા 10 દિવસો જેમાં શક્તિનું આપણે પૂજન અને અર્ચન કરીએ છીએ. મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી આ ત્રિગુણાત્મિક સ્વરૂપ જ્યારે એકત્રિત થાય ત્યારે જગદંબિકાનું સ્વરૂપ બને છે. એટલે જે શક્તિની અંદર આ ત્રણેયનો સંચય થયેલો હોય તે જગદંબિકાનું પૂજન આપણે કરતા હોઈએ છીએ. તો આવનારી જે નવરાત્રીઓ હોય તે ચૈત્ર માસની અંદર પણ આપણે નવરાત્રી ઉજવીએ છીએ, આસો માસમાં પણ ઉજવીએ છીએ. એમ 3 પ્રકારની નવરાત્રીઓ આપણે ત્યાં બતાવવામાં આવી છે. એમાં ચૈત્રી નવરાત્રી એટલે માં સરસ્વતીની ઉપાસના કરવા માટેનો અનેરો અવસર અને શ્રેષ્ઠ અવસર. જ્ઞાન મિચ્છતુ શંકરમ, જ્ઞાનની જો પ્રાપ્તિ કરવી હોય તો ભગવાન સદાશિવના ચરણે થવું પડે, ભગવાન સદાશિવની આરાધના કરવી પડે. પરંતુ શિવ પણ જો શક્તિની સાથે હોય એટલે કે તેમની અંદર જ અર્ધ સ્વરૂપે માં પાર્વતી સ્વયં બિરાજમાન. ચૈત્રી નવરાત્રીની અંદર મિત્રો કયા ઉપાય કરશો, કેવી રીતે અનુષ્ઠાન કરશો, આવનારા સમયને આપણે કેવી રીતે મજબૂત બનાવી શકીએ, 10 દિવસ સુધી આપણે કઈ દેવીની ઉપાસના કરીશું, કયા મંત્ર તંત્ર અને યંત્રથી કેવી રીતે હવન ઇત્યાદિ કરી આપણે માને રીઝવવાના પ્રયત્નો કરીશું અને કેવી રીતે તે ફળ પ્રાપ્ત કરીશું, તે અંગેની વિશેષ ચર્ચા આવનારા સમયમાં આપણે કરતા રહીશું. પરંતુ મંત્ર, ઉપાસના, યજ્ઞ ઇત્યાદિ આપણે કરીએ છીએ, પરંતુ યંત્રનું પણ એટલું જ મહત્વ રહેલું છે. ચૈત્રી નવરાત્રીમાં અનુષ્ઠાન ઇત્યાદિનું હું વિધિની શરૂઆત કરું એ પહેલા યંત્રની એક આછો પરિચય મેળવી. યંત્ર એ દરેકના જીવનમાં સક્રિય રીતે કાર્ય કરે છે. યંત્રનું પૂજન અને અર્ચન પરમ શક્તિપીઠ આપણે જે અંબાજી ધામ છે ત્યાં જ યંત્રનું પૂજન અને અર્ચન કરવામાં આવે છે. યંત્રસ્થ દેવ તરીકે તેનું પૂજન અને અર્ચન કરવામાં આવે છે. જો આપણે મનુષ્યો પણ 10 મહાવિદ્યાઓની વાત કરીએ તો નવરાત્રી દરમિયાન 10 મહાવિદ્યાઓના જુદા જુદા યંત્રોનું સ્થાપના કરી અને પૂજન અને અર્ચન કરીશું તો જુદા જુદા પ્રકારે જે કોઈ મનુષ્ય જન્મ ધારણ કર્યા પછીની મુશ્કેલીઓ હોય છે તે દૂર થશે અને તેનું પુણ્ય ફળ, શુભ ફળ એ નિશ્ચિત બનશે. હવે અનુષ્ઠાન ઇત્યાદિ આપણે કેવી રીતે કરીશું? પૂર્વે નવરાત્રી શરૂ થાય તે પૂર્વે અનુષ્ઠાન ઇત્યાદિ કેવી રીતે કરવું? બાજોટ લઈ લેવો, બાજોટની સાથે સાથે આસોપાલવના 11 પાન લેવા, ચોખાની એક સ્થાપના કરી તેના ઉપર શ્રીયંત્રને પ્રસ્થાપિત કરવું. શ્રીયંત્ર પ્રસ્થાપિત કર્યા બાદ તેનું ષોડશોપચાર, રાજોપચાર ઇત્યાદિ પૂજન અને અર્ચન કરવા. દેવી ભગવતીના અનુષ્ઠાનનો આપણે પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ તે પૂર્વે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું.